જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચા પાણી ઓપ્પોનો મરકો લે લે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજનો નવો બ્લોગ અમારો ચાલુ થઈ ગયો હ. ફોન ઉપરથી આજે અમે 3-4 જણા જ કરી બધા પાટણ ગયા. ચલો હું હવે ભાવના હા ને ચો રાખી લે. જો અમારા માતાજી જો ચા પાણી. હા જય માતાજી મારી જય. જો માતાજી મારી. શું કરો ભાવના? કપડા હવે ધોવા બેઠે. ચા પાણી કરી દીધો. જોજે તો. હા હું આ કચરો વાળતી હતી એતલ કે લે મમ્મી તું ફોન પકડ. આ તો બધા પાટણ જાય દીપુભાઈ ને તે એતલ ના લે બતાવી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આખા બાજુ આખા બધું હવે તઈને પાટણ ગયા ત્યારે પાટણ ગયા અને બકુના બેઠી હા તંબુ પેલી બાદ કચરો બચરો મારું લે બધું હોચ કરું તંબા બધું વાસણ પડે હ પાણી હાલ આવ્યું હે માં લે તલ બંધ કર હેડ હવે 2 મિનિટનો ઉતાર દીધો 2 મિનિટનો ઉતાર દીધો. માતાજી ગુડ મોર્નિંગ. હાલ ચા પાણી કરી હવે પાણી આવી પીવાનું ભરીએ નાવા ધોવાનું કરી દઈએ. અને તઈને પાટણ જ્યાં દીપુ અંકિત ને મંટુ ને બધા પાટણ જ્યાં પિન્ટુ ને અહીં બાપા નાસ્તા લઈ ગયા. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે હું તમને બતાવી દઉં છું કોણ શું કરે, કોણ શું કોમ કરે હું તમને બતાવી દઉં. જો બહાર તો પણ સવારના જ ઘરમાં હું જુઓ એ ખબર નહીં કોણ કોમ જુઓ. જય માતાજી. જય માતાજી ઇયરફોન સાથે. જો હવે હું તમને બ્લોગ બતાવું શું કરો છો. પાવડરમાં ડબ્બો રહે છે અમે ધોવાનું ચાલુ કરી દઈએ અમે. મમ્મીને વિડીયો ઉતારવા આલે તો પણ મમ્મીએ હરખું નહોતું બનાવ્યું. મતલબ કે આપણે હરખા નહોતા ક્લિયર દેખાતા. ફોન હરખો નહોતો પકડ્યો એટલે મમ્મીને આપે તો પણ મમ્મીને થોડી પ્રેક્ટિસ પાડીએ ફોન પકડવાની કારણ કે આને કોઈ કેર ના હોય પણ મમ્મી એવું કરે એટલે થોડી પ્રેક્ટિસ પાડીએ એમને ફોન પકડાવવાની. કરો આ તો હવાને કે વિડીયો નહીં બનાવ્યો હવે હવાને કે વિડીયો અમે બનાવ્યા નહીં. 6 વાગે ચાલુ કરે વિડીયો બનાવવાનો. હજના હમણાં હાલ હજુ નવરા થયા નહીં. હજુ તો હાલ નવરા થયા નહીં. આજે તમે ભજીયા નાસ્તાનો ઓર્ડર છે. ઓર્ડર હતો તે બધું કપાવડાવતા હતા એટલે સેજે ટાઈમ મળ્યો જ નહીં અમને. ખીચડી બનાવી શાક બનાવી. આજે અમારો ઓર્ડર ઢોકળા બનાવ્યા ગામમાં ઓર્ડર છે નાસ્તાનો. ટાઈમ મળ્યો જ નહીં. માતાજીની જાતર તે અમારો ઓર્ડર હા આજે એટલે અમને સેજે આજ તો ટાઈમ નહીં મળ્યો. કાપને કાપતા મેથીને તો ટાઈમ મળ્યો જ નહીં. તમે આજે મમ્મી થાકીને બેસી જાય જો થાકીને બેઠા હાલ જ બેઠી મરચણ મેથી બધું સમારીને બેઠી અને હવે પોણી મેલી ના આવે તાર પપ્પા ને અમારે ઘેર કોકનું કોક નાનું છોકરું રમતું જ હોય. બસ તાર નામ બોલે એ ભૂલી ગયો ને તો અમને કે તે પોણી મેક્યું આ નાવા પાણી મૂકી ભગવાન આવા પાણી વેરી અંદર વેરી દો બેટો પીડે. ચાલો ચાલશે તો થઈ જશે. મેં શાક બનાવ્યું પેલા એનું ગાજર ડુંગળીનું મસ્ત શાક જોઈને આવું. રોટલા ગમતી પકા સારું ખસાકો હેડ શાક ચેટલે આવીશ
ચા પડ્યો હશે મિક્સ બનાવી વટાણ બધું વાટકામ લેતા ગરમ પાણી મેખ્યું બહાર પછી ગોમાં જજો કાંઈ ના આવે પેલા વહેલા હારું જઈ આવો પપ્પા ચા લઈને પપ્પાને ચા કાઢી આલ્યો કારણ કે હાલ કાપીને નાસ્તાનું બધું સુધારીને બેઠા થઈ એટલે હવે ચા પોણી કરાવી બંધ હતું ફીટ હતું જોઈ લે તો ચા તો વાળા નહીં ગરમ હો એટલો બધો ગરમ નહીં મીડિયમ ચાલો લો જો ચા બનાવ્યો હો એક જણ ચા પીવો હો સુધારીને મૂક્યું હો હું તમને બતાવી દઉં કે જુઓ તમે શું બનાવ્યું શાકમાં ગાજર ડુંગળી શાક બનાવીશ જુઓ તમે આ બધા શાકમાં કોથમી ચૂકો છે કોથમી વગર કોઈ ખાતું નહીં રોટલા બનાવ્યા પહેલા થોડી મીઠે રોટલા બધું બની ગયું અમારે જુઓ મેન મમ્મીએ બધું કાપવામાં મદદ કરી મારા પપ્પાને અને ભાભીએ રોટલા બનાવ્યા જુઓ એમને જમવાનું બનાવી દીધું હું એના અમે ચીટલું સુધાર્યું જુઓ અંધારું બેન થઈ જવાની તૈયારીઓ હો જુઓ બા અંધારું થઈ જવાની તૈયારીઓ જુઓ આ બધું અમે કાપીને મૂક્યું હો જુઓ આ બધું કાપીને મૂક્યું મેન મમ્મી અને પપ્પાએ 3 જણાએ મરચાં બી હરખા કરે જુઓ તમે જો પપ્પા હાલ સુધારીને ઊભા થયા હા જો આજે અંધારું થયું કાપવામાં તો લાઇટો અમે ચાલુ નથી કરી કારણ કે જે શાકભાજી સમારવાનું હતું ને જેવો બાલગોપાલ પાણી પીવાની વાટકી એમને જો અમારા ચોદીની મૂર્તિ જય શ્રી માતાજી મારી માં કુળદેવી જય એક્ટિવાની ચાવી બતાવી દઉં ચલો અમે એક્ટિવાની ચાવી ગોતીએ એક્ટિવાની ચાવી ગોતીએ ચાવી મળતી નહીં મળી ચાવી ના હોય અને અમારે એક્ટિવાની ચાવી ગુમ થઈ ગઈ છે એક્ટિવાની ચાવી ગુમ થઈ ગઈ અમારે કોઈ પૈસા નાખવાનું તો અમે નાખી દેજો એક્ટિવાની ચાવી જડતી નહીં પપ્પા અંદર ભરાયેલી જ નહીં ને તમે ચેક કરી લેજો અહીંયા પણ નથી એક્ટિવાની ચાવી ક્યાં ગઈ એક્ટિવાની ચાવી ગોતવી કાઠી છે જોવા તમે ના નહીં ચાવી જ નહીં મળતી અમે બધું ગોતી નાખ્યું અમારે એને એવું શોખ જો અહીંયા પણ ચાવીઓ મૂકીએ અમે અહીંયા નહીં ચાવી તો ક્યાં ગઈ અમારી ચાવી ઓહો બરાબર જોબ ઉપર નોકરી જવાનું થશે એ હું બતાવતી હતી વિડીયો શાક ઉકળી હેડો શાક હવે ચડસ બધો રસો બાદ દેવાનો શાકનો બધો રસો બાંધ્યાનો મસ્ત લાગે રસાળ શાકમાં કોઈ ખાતું જ નહીં ડુંગળી બટાકાની શાકવાની એમ જ રસો રાખો ચાઈ ના મળી હજી હા ઓ કરતો દીપુભાઈ ફોન કરવો હતો ને ચાઈ તો બાઇક લઈને જાઓ ને પણ હેતલબેન બાઇક હા પપ્પાને કે બાઇક લઈને જાય
બાઈક કરે છે ને થોડા લઈ જશે એમને અમારે બધા પાટણ જશે તો બાઈકની ચાવી આવે બાઈક લઈને જાય જો કઈ એમને ચો એક્ટિવાની ચાવી મેકી હશે જો હવે એમને બાઈકની ચાવી આવવા જાય છે મમ્મી શું કરશે જોઈ લઈએ મમ્મી એમની જોડે જઈએ શું કરે છે મમ્મી એમને મમ્મી ખીચડી લઈને આવ્યા ઘરમાં શું કીધું હંગાજી દીપુભાઈ કે હા પવન જો દરવાજો વખાઈ ગયો ના પવન મમ્મી શું કરે છે મમ્મી ખીચડી લઈને ઘરમાં આવી શાક થઈ જશે મમ્મી શાક થઈ ગયું મસ્ત કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો એનું કરી દીધું સારું કરીએ રાત તો ઓર્ડર હે ને હા તાર પપ્પાને રમેશ દરબારમાં આપણે રહેતો તે વાળી પાર્ટી નહીં લેવી વટાણા હજુ ફોલેલા આપણે વાપરે નહીં હતા મેં થોડા વધુ નંખ્યા કોના છે કાલના વટાણા ગરકા શાક લેવું પડે શું શાક જોઈ લઈએ હેડો કરવા કરવા તો હું જોઉં એતર બેન એટલે ફરસ ફુદેરી ખા આલે ગટુ આવ્યો એ ચમ આય તું અહીંયા જા ઘરે ઘરે જા જા ઘરે આવ્યો પેલો જો ગટુ બોલ્યા એ બબુ આઈ જો એકલો એકલો આવી જાય એટલે જા મમ્મી આ લઈ જાય જા દુકાને લઈ જાય જા દાદા હા પવન વરસાદ આવ્યો એવો પવન નહીં શું બે છે સગડામ મને ખબર નહીં કીધા વગર જતા રહ્યા ને તો એ રોશે ના ના ક્યાં જવાનું બાબુ આબુ તો રેડ પપ્પા હંગા બે જ હોય તો આગળ પપ્પા નંગા જેવો બજાર પપ્પાને હવે મીઠું આલું છું પપ્પા કઢી બનાવો છે મસ્ત